શ્રીમદ જયસિંહ બાપા, કેસેટ નંબર 432, હડિયોલ, તારીખ 21/3/1982. આ અત્યારે આ પ્રશ્ન છે એ જળમય સંસાર નથી અને ચેતનમય સંસાર નથી. અવિનાશી જે ચૈતન્ય તત્વ છે અનાહારી શુદ્ધ બુદ્ધ વિષયાથી એમાં સંસાર નથી. ત્યારે જળ છે એ અભ્યાસ જેવું છે એમાં સંસાર નથી. આ સૂક્ષ્મ જે અજ્ઞાનની ભૂમિકા છે મન એમાં સંસાર છે ચિત્તનું. બાકી અત્યારે આ બે બધો છૂટો શબ્દ પણ દેહાધ્યાસના ભાવથી એમ લાગે છે કે આ હું છું, મારા સંસાર. આ દેહના આકારો બધા આપણને પાસ થઈ જાય. બાકી ના કોઈ નથી. કોખલા છે, જળમય નથી અને ચેતનમય નથી. અજ્ઞાન ભૂમિકા વસલી સૂક્ષ્મ. અત્યારે આપણે આ બધું દેખાય છે કોઈ ભેટમાં દેખાય છે. આપણા અંતર પર મળશે અહંકારમાં સંસાર દેખાય. આત્માદેવમાં સંસાર નથી, હોય જ નહીં સંસ્કારમાં. ના આ જળને ન હોય. પછી આપણા અંતર પર મળશે એ અહંકાર કહેવાય. એ અહંકારમાં દેખાય છે ભાઈ ભાઈ દેખાય. અંતરનો દરવાજો ખુલ્લો નથી, આ પર તૂટું નથી એટલે વસવો પાછળ જાય. ઓયા કોઈ નથી. એ ડિગ્રી દશા અજ્ઞાન અવસ્થા જ ન કહેવાય. આપણે એમ જાણીએ કે આત્માને કોઈ થઈ જાય ડાઘ લાગે એના પર મેલ થઈ જાય મળનો સંસાર. આત્મા દશા છે ભગવાન જે ખુદ ભગવાન આપણે કહીએ છીએ એમાં નથી. એના પર મેલ વળ્યો એનો સંસાર આવડે. પાછો એ સત્સંગના યુગમાં રહીને એ મેલ નીકળી જાય, સંશય રહિત દશા થાય, શંકા રહિત આત્મા થાય, નિશંક આત્મા થાય, નિર્ભયતા જ્ઞાનનો સાગર છે. આ વસલી દિગ્ની દશા છે એમાં આ રોગ છે. જન્મ્યા ને મર્યા ને જ્યાં ને આયા ને કર્યું ને કાર્યું ને ભાગ્યું ને તૂટ્યું ને ભાઈ ને બાઈ ને જન્મ. સંપૂર્ણ જે સચિતાનંદ છે અત્યારે હાલત તમારું દેવ એ ઈશ્વરતા જઈ તો નિર્વિકાર બની. અજર અમર સત્ય તો વિકાર કોઈ નથી. મુક્ત દશા એ મુક્ત દશા જ શાસ્ત્ર. આ વસલી દશા છે, આવરણની દશા એ મોટા. અને ખરો ત્યાગ એ આત્મદશા. આ બાહ્ય ત્યાગ છે એ વ્યવહાર ત્યાગ છે. ખરો ત્યાગ એ આત્મા દશા છે, વિતરાગ દશા છે, જેમાં સૃષ્ટિ કસમ વિષય સંભવતો જ નથી. વિષય વિકારથી રહિત, સદા નિર્વિકારી, મહાબ્રહ્મશાળી, નમો વિતરાગી કેવળ. પાછું તમે આ બારમાં તો કશું ન રાખે આદમી તો પછી ભ્રાંતિ દેખાય. આત્મદશા તો એ કેવળ દશા જ છે. અત્યારે તમે જે આ 5 વર્ષનું બાળક હોય ને આત્મદશામાં જાય પેલો તો રોગ ચિત્તનો છે, મળનું પૂર્વ પ્રારબ્ધનું. બાહ્ય ગ્રહસ્થાશ્રમ અને અંતરમાં સંન્યાસાશ્રમ એ સંપૂર્ણ આત્મદશા છે. અત્યારે આત્મદશા છે કર્યું નથી ને કાર્યો નથી. આ ખાય છે પીએ છે એના પર મળશે અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર. આ દેહાધ્યાસનું હું કરતા, હું ભોગતા, હું ભાઈ, હું બાઈ, આપણે પુરુષ દેખાય, માતા માતા, એ બધા માનસિક ભાવ. બાપજી આ નકલી ન ભરતા, અસલ ન ભરતા મળવા. આ લાકડો બાદ બિલકુલ સ્પષ્ટ. આ મનનું રસેલું છે. પેલું મન રહિત ભૂમિકા રમતા. લઘુરાજ સ્વામી વર્તમાનમાં કૃપાળદેવના સંસાર હતો સંપૂર્ણ રીતે. પહેલી ભૂમિકા 24 વર્ષની ઉંમર એ વખત જ લઘુરાજ સ્વામીને આત્મા બદલ. પેલા ત્યાગી અને પેલા ગ્રહસ્થી. પણ આત્મા દશા સંપૂર્ણ રીતે માનેલી અને એ શ્રદ્ધા મને ડગેલા નથી. લઘુરાજ સ્વામીને ખબર પડી ગઈ કે હું કરું ભગવાન ના કહેલું ને. પેલા ત્યાગીએ બધી એના પર અવગણતા કરેલી તો કે જો આ વસ્તુ છે એ મારા પરમ પિતા છે, મારા પરમાત્મા છે, મારા ભગવાન છે, મારા પતિ છે, હું પત્ની છું, એ મારા બાપ છે. હા બધું આમ ચોખ્ખું જાહેરાત કરી કે મારા જો પેલા મળ્યા અને જાણે પૂર્વજન્મમાં મારા બાપ હો, પેલા બચ્ચું અને પેલા અવસ્થા. તો એ વખતે જ એને કહેલું કે જાણે આપને જોઈ મારું હૃદય ઠરી જાય, બસ મને વિકલ્પ થતો નથી. પેલો એને કહ્યું કે તમને વિકલ્પ ન થતો હોય તમે ઠરો. વેગડા રાખતા આ બાહ્ય વર્તનનો સંસાર પેલો એને વેગડા રાખતા પણ પછી વેગડા નથી. એ વખત એક ફેર તો કાઢ્યા છે છતાં મળવા આવેલા નડિયાદ મળવા આવ્યા ઘંટીએ પાછા કાઢ્યા. લોકો આ જે નાચ બાર મેલ્યા એ અને પેલા કરેલા નાક કટમનું તો નાચ બાર મેલેલું કૃપાળજીના
પણ ઓય અને મુનિ અમે હોય અને ટાળી દીધેલા 15 દાડા આહાર ન આલેલું એટલે એ લોકોને એ તો બધું શું અડચણ આવી? ઓય નાસ્તિક ગણતા પડી ગયા ને કે નાસ્તિક ઓય અને નાસ્તિક ગણતા સંસારીનું માનું છું. સંસારીને માણસ ઓય અને 500 શિષ્ય હતા તો પછી એ લોકોને ગ્રંથથી તો પડી ગઈ કે આ કઈ ભૂમિકા છે એ તો ખબર ન પડી? ના હા, કોઈ. પેલો તો એ તો એ મને હાથ મુનિ જુદા પડે છે. હા, હાથ જ એટલા. એ 500 થાય મને હાથ જુદા પડે છે. તો એને એમ ખબર ન પડે કે આ જે સતીવાદન પુરુષ છે ના એ તો અક્ષરે અત્યારે પુસ્તકમાં જ આવે છે. ઓય અને 15 દિન આહાર ન આલેલું એમાં શું બનેલું એ અને પેલું પસખોણ આલે છે કે એમાં એક બાઈને પસખોણ આલેલું તાર દેહ પડે એવું ને 15 દિન આગળ પસખોણ આલેલું પછી અલગ રાજસ્વામી જા એને જોયું તો બાઈનો દેહ પડે એવું નહીં વાર અને હા અને પસખોણ આલેલું તો પછી એને પાણી આલ્યું અને ખાવાનું શરૂ કરાવ્યું એ આ બધી બધા સમાજના ઉડ પડી ગયું એકદમ વાત છે કે આ પસખોણ આલેલું એના અપાય ને કેમ આને મુનિતાનો એને પાણી આલ્યું અને ખાવાનું આલ્યું ચોસેટ તો 25 દાડે આ બાઈનો દેહ પડે બસ 25 દાડો શેડી દેહ પડે તો એને ચાલુ કરાવી એના પર બધો વિકસિત બીજા બેહો એટલી દોન એક રખી ભાવતા ન દળવાય તો જે કામ કરવા છે કામ ન થાય બે વાર માટે ભેગા નથી થયા આજે કોઈ અવતારોમાં ન કરેલું કામ કરવા ભેગા થાવીએ તો ઘણી ઠીકતા જાળવો ઘણા ભાવ શુદ્ધ રાખીને બેહો જો મનમાં હાહો કરો તો આ વાત આપણા હૃદયમાં પડે ને આ આપણા જીવનનું પરિવર્તન કરવાનો આ માર્ગ છે બધા ભેગા થઈ અને મંડળીને નિરાવડા કરવા અને ખાવું પીવું ફરવું એવો આ માર્ગ નથી આ માર્ગ છે એ આખા જીવનનું પરિવર્તન થઈ જાય પશુ બુદ્ધિ ચડી જાય અને આપણામાં સચ્ચિત આનંદ આત્મા એનું ઘર પરમાત્મા છે પરમાત્મામય થવામાં સહાયક થાય એવો આ માર્ગ છે માટે બધા શાંતિથી બેહો અમે આપણે ગંગા સતીનું ભજન આ ભાઈ બોલે છે તમે સાંભળો કે માતાઓમાં અને પુરુષોમાં આપણા જીવનમાં કેટલી ટોચ છે અને આપણે શું કરી રહ્યા છીએ અને આગળના પુરુષો અને માતાઓ હું કોમ કેવા ભાવ જાળવીને જીવન જીવ્યો છે એવા પરમાણ આલે છે ગંગા સતીનું ભજન સદગુરુ મેરુ તો ડગે જેના મન ના ડગે ભલે ભાગે પડે સંગ તો કરો તો તમે એવાની કરજો ને ભજન મારે જો પર સંગ તો કરો તો તમે એવાની કરજો ને ભજન મારે જો પર ગંગા સતી બોલિયા ગંગા સતી બોલિયા જના નેણો વર્ષે સાચા ડોરે મેરુ તો ડગે જેના મન ના ડગે ભલે ભાગી પડે સદગુરુ આ ભજન બોલવાનું કારણ એક જ છે કે આ ભટ્ટખંડમાં માતાઓ અને પુરુષો સેવા જીવન જીવી ગયા છે એના જીવન ચરિત્ર જોઈએ તો આપણને ખ્યાલ આવે આ ગંગા સતી છે એના દીકરાની વહુ પોનબાઈ છે આ પોનબાઈને બોધ કરે કે મેરું ડગે આ બ્રહ્માંડ ભાગી પડે પણ મન નો ડગે કહો તમે એના મેં છીએ આપણા જીવનને તમે તપાસી જુઓ કે આપણે શું કરી રહ્યા છીએ ભગવાનને બધા આત્મા સ્વભાવમાં અને વિભાવથી મુક્ત થાય તો આવું અદ્ભુત કેવળ ચૈતન્ય શુદ્ધ સ્વરૂપ ભગવાન અનંત જ્યોતિમય આપણું સ્વરૂપ આવું સ્વરૂપ છે મેરું ડગ પણ જેનું મનનો ડગ ભલે ભાગી પડે બ્રહ્માંડ ચિત્તની વૃત્તિ સદા નિર્મળ રાખે કરે ન કોઈની આશ એક પરમાત્મા સિવાય કોઈ નહીં કારણ આપણો મન જે ડગમગતો હશે
પછી ભક્તિ કરવા જઈએ છીએ એ ભક્તિમાં ફલફત નથી નાખતી. નકર તમે અને અમે આવા સિદ્ધ સમ આત્માઓ છો. સર્વ જીવ સિદ્ધ સમ, જે સમજે તે થાય. સદગુરુ આજ્ઞા જીન દશા, નિમિત્ત કારણમાં જીન દશાથી તમે ભડકતા ને. જીન દશા એટલે આત્મદશા, સૂક્ષ્મમાં સૂક્ષ્મ જે એ બધાને ભાળે છે અને આપણે નથી ભાળતા. એ સ્વરૂપ કહેવાય. એ સ્વરૂપનું નામ જીન કહેવાય, એને ભગવાન કહેવાય, એને અરિહંત કહેવાય, રોમ રોમ કહેવાય, સતનારાયણ કહેવાય, અલક નિરંજન કહેવાય. એવો આપણો ચૈતન્ય આત્મા સ્વરૂપ ભગવાન છે. તો બધા શાંતિથી પોતાના જીવનનું પરિવર્તન કરો, તપાસણી કરો. તો આપણા મનખાદેવના અવતારમાં આવી અને આપણા જીવનની સેમુડા લઈ રહ્યા છે. મહાપુરુષો જે મળ્યા એ તો આત્માઓ પરમાત્માના લોકમાં જો ત્રિકાળ આ ગંગા સતીના બોધથી પહોંચાઈને આત્મા દશાનું જ્ઞાન. આ મેરુ જો ઓના પરમાણ તો આપણે લઈએ. તમારો આત્માદેવ ભગવાનમાં બેઠો છે એને પૂછો કે તમારું મન આલક ડોલક આલક ડોલક આલક ડોલક કરે, ધજપત્તર કરે. પુરુષો હોય, પુરુષોનો મન જ સ્થિર ન હોય. માતાઓ અરે પણ આ લાકડોમાં આ એક એકલો મળદો છે. આ શરીરો એ નાશવંત ગંધ નવ નથી, જગત નથી, મન રહિત ભૂમિકા, અલૌકિક અલકની આ શાસ્ત્રો છે કે તમે અને અમે બધા આત્માઓ છીએ અને આપણે પરમાત્માના છીએ. મનુષ્ય અવતારમાં વિષય ભોગની વાસના કર કરે. મનુષ્ય અવતારમાં વિષય ભોગથી શાંત થા. તારો સ્વરૂપ ચૈતન્ય છે, અનંત જ્યોતિમય ભગવાન છે, સમ્રાટ આખા વિશ્વ ધારણ કરી રહ્યો છે. આત્મા સતત જેથી કેવળ પામીએ મોક્ષ પંથ એ રીત. છૂટે દેહ તો નહીં કરતા તું ક્રમ, નહીં ભોગતા તું દેહનો એ જ ધર્મનો મરમ. એ જ ધર્મથી મોક્ષ છે. તું સો મોક્ષ સ્વરૂપ, અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ. જે કારણ બંધનો પંથ, તે કારણ છેદક મોક્ષ પંથ ભવ અંત. જે કારણ જે બંધનનો છે એવા કારણો જો આપણે ઉપાડીને ફેંકી દઈએ, એક ખેતરમાં નેદવા જઈએ તો જે ખેતીના છોડને નુકસાન કરે એવું ખહલું હોય છે ઉપાડીને આપણે ફેંકી દઈએ છીએ અને ખેતીના છોડને ખાતર આલીએ છીએ અને તો ધાર્યો પાક આપણે લઈ શકીએ છીએ. તો મનખાદેવનો અવતાર અડધો ઈશ્વરનો અવતાર છે, ભગવાન મય થવાનો અવતાર છે. અરે આપણા જીવનની આપણે કિંમત ન જાણી. આપણા મનખાદેવના અવતાર પશુ બુદ્ધિ રહે તો આપણા જીવનને ધિક્કાર છે. આપણું આ જીવનને ભારરૂપ છે. આ ધરતી માતા ધારણ કરી રહી છે, એ આપણો બોજો સહન કરી રહી છે, એ પાપનું કારણ થાય. ભગવાન આપણને છેલ્લી દશાનો અવતાર આલ્યો સતો આપણા હૃદયમાં જે ભગવાન અનંત જ્યોતિમય આત્મા અને પ્રાણી માત્રમાં ઘટોઘટમાં આવો આત્મા ત્રિલોકપતિ જે ભગવાનની ભક્તિ માંગો છો એ ઘટોઘટમાં એ રોમૈયો રમે. સતો આપણે દેહના ભાવ રાખી અને આપણો સ્વભાવ બગાડીએ અને મમતા કરીએ ને દેહાદ્યાસના ભાવ કરી ને પાછા પડી દઈએ કે ના આ જ્ઞાન તો આપણને ન થાય. એટલે તારા આત્માનું જ્ઞાન તને ન થાય. તું બીજાની વાત સમજવાની હોય તો એ વાત દૂરદેશાવર કહેવાય, પણ ઘણો નજીકમાં નજીક તું જેમાંનો ઉત્પન્ન થયો છે, તું જેમાં ટકી રહ્યો છે, આ તારો દેહની દુનિયા આ બધી શોભી રહી છે, એ તું આત્મામાંનો ઉત્પન્ન થયો. અહંકારથી જીવ કહેવાય છે. તો તારા સ્વરૂપને તારે જોવું. તું બહિર્મુખી થઈને ફફો મારે છે, પણ તું અંતરાત્માની દ્રષ્ટિ ખોલ. તું તારા પાછળ તું તારું મોહ બાર કે તું કોણ છે અને આ 100 વર્ગીરો છે. તો આપણી વચ્ચેમાં થીતા આવે, આપણા જીવનનો નવો અવતાર થઈ જાય. સત્પુરુષને ન મળ્યો હોય ત્યાં સુધી પશુ જેવું જીવન હોય. અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર એ તો નર પશુ કહેવાય, એને દેવ ન કહેવાય. કારણ દેવ કેને કહેવાય કે જેનો અહંકાર ગળી ગયો હોય, મન ગળી ગયું હોય, અભિમાન ગળી ગયું હોય, મમતા મટી ગઈ હોય. સહેજાનંદે શુદ્ધ સ્વરૂપે અવિનાશી હું આત્મા સ્વરૂપ, દેહ વિનાશી હું અવિનાશી, આનંદ ઘન હું આત્મા. એવો અજરામર જેમાં સૃષ્ટિ કે સંસાર જ નથી, નિર્વિકાર ભૂમિ છે. તમે બધા ભડકી જાઓ છો
પણ તમારો આત્માદેવ તો એકલો ત્યાગની ભૂમિકા છે, વિતરાગ ભૂમિકા છે. તમે અત્યારે તમારો આત્મા છે એટલે વર્તી જવું જુઓ તો સૃષ્ટિની સંસાર આત્મામાં હોય જ નહીં. ત્રણ કાળમાં ન હોય. આજે તમારો કોરો કાગર અજરામર દેહ તમારા દેહી દેવળમાં દેવા, તાકી સેવક થઈ કરો સેવા સંતો દેહી દેવળમાં દેવા. તમારો જો હૃદયનો રોમ છે, તમારો મુખ્ય જે દેવ છે આત્મા સ્વરૂપ ભગવાન ત્રિલોકપતિ, જે આપણા એમાં ઉત્પન્ન થયા છીએ, એમાં ટકી રહ્યા છીએ ને મટી જઈએ તો એમાં હમાઈ જઈએ, એવું ભગવાન આપણે ભૂલી જા. બાયણે પફો મારીએ તો મનેખનો અવતાર શોભન. મનેખના અવતારમાં બધા આત્માઓનો ઠારો અને અંતરમાં ઠરો, બધા શાંતિ પામો. કર્યું કરવાનું કોઈ નથી. પૂર્વજન્મનો પુણ્ય અથાગ લઈને આવ્યા છો તો પ્રાલબ્ધના યોગથી બાહ્ય જે વ્યવહાર થાય એ પતાવો, પણ મોય કોઈ કર્યો નથી અને કોઈ કરવો નથી. ત્રિલોકપતિ ભગવાન છે ને મોય જુઓ. સુરતાઓ લાગી જની ભ્રમણાઓ ભાગી, 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 સુરતા લાગી રે કા સંત પ્રહલાદની, સુરતા લાગી રે કા સંત પ્રહલાદની, સુરતા લાગી રે કા સંત પ્રહલાદની, સુરતા લાગી રે કા સંત પ્રહલાદની. તાતનો ત્રાસ જને હૃદય ન ધરો જની સુરતાઓ લાગી, તાતનો ત્રાસ જને હૃદય ન ધરો જની સુરતાઓ લાગી. આ પરમાણુ ઉતરાલ્યું છું કે તમારી સુરતા આત્માદેવ ભગવાન ત્રિલોકપતિ સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપ એવા ભગવાનમાં જો સુરતા લાગે તો બહાર ન દુઃખ એ દુઃખ નથી. પહેલા જ નહીં એટલો દુઃખ એટલો કષ્ટો એના પિતાએ એટલા પીધા, પણ એક લગર રૂવાટું ડગ્યું છે સહન કરતો. ધર્મરાજાને કૌરવે કેટલા આપત્તિમાં મેલ્યા હતા છતાં દુઃખ એક રૂમમાં નથી. રામચંદ્ર ગાદી બેવાને તેમ વનવા નીકળ્યા છે પણ એક રૂમમાં દુઃખ નથી. જો સીબી રાજા મોસવાડ ઇનમેલ હશે, દેવોએ થોડી પરીક્ષા કરી પણ એક રૂમમાં દુઃખ નથી. મયુરધ્વજ રાજા અડધું અંગ વેરીને મૂકે છે, અડધું અંગ વેરીને દોનમાં હાલ હશે પણ એક રૂમમાં દુઃખ નથી. ઓહો, અજરામત દેવ છે એના આગળ આ તો ફૂગો છે. આ દેહ તો પરમાર્થ માટે ધર્યો છે, પરમાર્થ માટે દેહ ધર્યો છે. એમાં દેહ દોનમાં આલો એમાં શું કે શું હશિયાત છે એમાં વળી દુઃખ એનું. પછી એ અંગ અડધું અંગ વેરતો મયુરધ્વજને એક ઓંશમાંનું વહવું જાય. એ વખત પેલા સંત કી છે પેલા બ્રાહ્મણ વિપ્ર કે ભાઈ તારા આંખમાં વહવું જાય છે માટે આ દોન મારા કોમમાં ન આવે, પણ કે હેના માટે જાય છે કે અર્ધ દેહ હું પાપ કર્યું હોય. અડધો દેહ દોનમાં જાય અને અડધો દેહ વળી રહેશે અને હું પાપ કરેલું હોય, આમાં હું પાપ કર્મ કરવાનું એટલીનો વિરહથી મને આંખમાં હોવાય છે. બાકી કોઈ તને દેહ અર્પણ કરવામાં મને ખમસાઈ નથી. તાર સગારસા આ શાસ્ત્રોનું પ્રમાણ તમે લો ને. સગારસાને જયારે પેલીયો તો હું રે ડગું તો ભૂમિયાલા જ ભરંગ નો જલ આભાર ખેલતો કૂદતો ચીલૈયો આવ્યો. માતાજીના આગળ શીખર છે અહો ભાઈ આજે આપણો આજે મારું અહો ભાઈ બલ્લુ ઉગ્યો ભણ. આજે કે આજનો ધન છેલ્લો અવતાર આવ્યો. અરે છેલ્લા આ જીવનમાં અવતાર તો છેલ્લો તો મનુષ્ય અવતાર, પણ કે છેલ્લો ધન આજે આવ્યો તો ભગવાનના લોકમય થવા દેહ ભગવાનને અર્પણ કરીને ભગવાનના લોકમાં જવું. વળી આ ધન નવો આવ્યો તો એના આનંદમાં બધો નાસવા મળ્યો. કોણ? સગારસા અને છેલ્લીઓ અને એની માતા બધો દાડકતા મેના મેં આપણા જીવનને જો આપણે તપાસી જોઈએ ધર્મના માર્ગમાં કેટલી ખાવસાઈ આપણે રહેશે. આપણે એક ન જેવી વાતોમાં સ્વભાવ બગડી જાય, મમતા થઈ જાય, આસક્તિ થઈ જાય, અભિમાન થઈ જાય. તારા ગંગા સતી શું કહે છે
કે મેરું ડગે પણ જેનું મનનો ડગે ભલે ભાગી પડે મૌન. અમારા રામજી બાપુ કહેતા, હે મન મત ડોલે પડદા જટ ખોલે, ઘટો ઘટ બોલે, ઓહમ હે તુજ મોય પડદા પ્રગટ બોલે. જો આપણા મનની ઠીકા થાય તો ભગવાન દૂર દેખાવા નથી. પણ મન અસ્થિર છે આપણું. કોઈ એમ કે અસ્થિર મન હોય એ તો બે ફોન કહેવાય. પણ જો આપણું તપાસણી કરવા જઈએ ખરે હિસાબે, ભાઈ આપણે કોણ છીએ? ઓળખો છો આપ આપને બધા? આપણે કોણ છીએ બા? બોલ, આપણે બધા કોણ છીએ? કેના છીએ? હે શેટલી જણ રવાના છીએ અમે? હે આ ઘર ને ગોમ ને મારું તારું કરીને આપણે બેસી ગયા છીએ, પણ કેટલો ટાઈમ રવાના છીએ? પછી આ મૂકીને શું જવાના છીએ? કોઈના નિદાન કરેલું છે છોરો? આ શરીર મૂકીને શું જવાનું છે? હે પછી અમે ગોડા કી દખ લાગે, પણ ઓનથી ગોડા સેવા હોય તમે નામે બધા હો. આત્મા દશા હૃદયમાં ત્રિલોકપતિ ભગવાન અંતરનું દ્વાર ખુલ્લું નથી કર્યું. ભગવાન વસીને આપણા વસી તાળો ભીટકી અને હવા હવામાનની સલાટ રોપીને ડુંગરો આડો કરીને બેઠા છીએ. અંતરનું દ્વાર ખુલ્લું કરો ને તમને આટલી જનૂન નથી આવતું? આટલું તમને આમ ઉલ્લાસ નથી આવતો કે તમારું સ્વરૂપ ત્રણ લોકનો નાથ ભગવાન હૃદય કમળમાં રમનારો રામ, તો એના ઉપર પડદો કરી અને અભિમાન હું ઓન મારું કરીએ છીએ તો દશા પ્રમાણ શું આવે? અને ગોડા કી અર્ધક લાગે. ગોડા કેવાય ભયા? હે હું તમારા ગામમાં આવું અને હું મારા વ્યવહાર ધર્મને ન ઓળખતો, હું મને પૂછો કે કોણ છે તો હું ઓળખતો ન હોઉં કે હું પટોલ છું, શિયા ગામનો છું એ ખબર ન હોય, કેને ઘેર જવું છે એ ખબર ન હોય. તમે કહો કેને ઘેર જવું છે તો કહો કે ખબર નથી, કોણ ખંજોવું, તો મને રાતવા હોરવા દો તમે. હે આટલી જ ભૂલ પડી જાય. આત્મા અને તમે આત્મા અને આ આત્મા, પણ આટલી જ ભૂલ પડી જાય. રાતવા હોરવા દો કે આગળ હેડો બા, આગળ પણ તો આગળ જો તારે આ તમે અમે સેવું કરી મેલ્યું છે. આ ધર્મ નો ભક્તિ નું ભજન કરો, પણ આપણે પોતાને ન ઓળખીએ. ચોથા આયા છે એ ખબર નથી, કેટલો ટાઈમ રવાના છે એ ખબર નથી, આ મૂકીને શું જવાના છે એ ખબર નથી. પછી અજ્ઞાનને તમે હોગવાશો તો આ શું છે? દરવાજામાં પણ આરોપીને બેઠા છીએ, હે તારો ભીટકીને. ખબરદાર છે મારું નામ કોઈ લે. કોઈ જો ગોડો કે તો વાહ રે વાહ, તો ખબર લઈ લી નહીં. બોયો સરી જાવ બધાને ના બાયો તો બાયો ના વાયરા સડે. વાયરા સડ શીખાવાય કે મને ગોડી કીધું. હા પણ બોડીને આ સેવા ગોડા ને સેવા ડાયા કહેવાય આપણે તો વ્યવહાર રીતે તો જાણે આપણે બરોબર છીએ, પણ પરમાર્થની રીતે આજે જે આપણે ભેગા થયા છીએ એ તો આપણે બધા સિદ્ધ સબ આત્માઓ છીએ અને પરમાત્માના છીએ. અને આ આવરણ તોડીને પરમાત્માના લોકમાં જવું છે. તમે દબાવો નથી કહેતો, તમે બધા અંશો છો. આ બગલા ભાવ છે એનાથી તમારા આવરણનું કારણ શું છે? પણ બગલા ભાવ ટાળો અને હંસ છે, ચેતન, ઝરહળ જ્યોતિ, કિલોપતિ, જ્ઞાનનો સાગર, ગુણોનો ભંડાર. જેટલા ગુણ માગો એટલા ગુણ ભગવાનમાં ખૂબ ગુણ ભરેલા છે અને કલ્યાણ ભગવાન ખૂબ કરવા શક્તિશાળી છે. આપણું જો અભિમાન દૂર કરીએ અને એવા ભગવાન જ છે સર્વેશ્વર, સર્વના સર્જનહાર, બધાને ધારણ પરમાત્મા કરી રહ્યા છે. સૂર્યમાં એ પ્રકાશે છે, પવન ગતિ એ હાલે છે, ધરતી માતા એના આધારે ઠેરી છે, પવન વાયરા પવન ગતિ એ હાલે છે, ઇન્દ્ર થઈને વૃષ્ટિ કરવામાં એ શક્તિ કામ કરે છે, ચંદ્રમાન આકાશમાં એ ધારણ કરી રહ્યા છે, અનાજના કણ પરુમોના દેહ બનાવવામાં સર્વશક્તિમાન એ પરમાત્મા છે. આવો ભાવ આપણા હૃદયમાં પ્રગટ થાય તો આપણું મનનું અભિમાન જે થયું છે, મનની સૃષ્ટિનું અભિમાન આ ઘડી જાય અને બ્રહ્મની સૃષ્ટિમાં આવી જાય. પહેલા હતો એ બ્રહ્મની સૃષ્ટિમાં આવેલો આત્મા જો નિર્ભય ભૂમિ. ભગતો ભજન કરે રે કોઈથી નવ ડરે રે, જેના રોમ તણો રખવાળો. ભગતો ભજન કરે કોઈથી નવ ડરે, જેના રોમ તણો રખવાળો. તરવારોની તીક્ષણદારો મસ્તક પર તોડાતી, તરવારોની તીક્ષણદારો મસ્તક પર તોડાતી, બંદૂકોની નળીઓ મંડાતી તોય ન થડા
જાતિ ભક્તો ભજન કરે કોઈથી નવા ડરે જેને રોમ તણો રખવાળો કાળ પાસ લઈ કાળ પધારે તો પણ મુક્તિ હસતા કાળ પાસ લઈ કાળ પધારે તો પણ મુક્તિ હસતા નીચે થી જરી ન ખસતા સામા જાતા દસતા ભક્તો ભજન કરે કોઈથી નવા ડરે જેને રામ તણો રખવાળો. આ વાત આપણે હુંકરા વધારામાં પાડવાની છે કે તમારામાં આવો નિર્ભય દેવ છે, અવિચળ દેવ છે, જન્મ મરણ થી રહિત આવો દેવ છે. કારના પડદામાં ન આવે, જન્મ મરણ સજ નહીં, એમાં સૃષ્ટિ કે સંસાર નથી. એવા પ્રસિદ્ધ સમાત્માઓ છીએ. તો મનની મજબૂતી રાખો, એક સહેજ વાતમાં સ્વભાવ ન બગડવા દેવો, કોઈથી વેર વિક્ષેપ ન થાય, મમતા ન થાય. જે ઘેર વાહો વયા છો એ ઘરના મહેમાન થો. માતાઓ કે પુરુષો જે કુટુંબના મહેમાન થઈ જાઓ, હંપીલા થઈ જાઓ. એક ન જેવી વાતમાં આપણો સ્વભાવ બગડી જાય, તમારું સહજ પુરુષ થતું કરું. જુઓ મદાલસાના પુત્રો હતા. માતાઓ તમે ખ્યાલ કરો, આ એક હું ડોના જેવો સંસાર કરવા આપણે નથી ભેગા થયા. આપણો સંસાર તો કેવો ઉજી ઉઠે. આ માતાની જે ગંગા સતીની વાત કરું છું, છોકરાનીઓનો બોધ કર્યો છે કે આત્માનું કેવળ જ્ઞાન થાય. આહુનો વ્યવહાર જુઓ તો મદાલસા માતા તો એના બાળકોને એટલું જનું નતું મદાલસા માતાને કે મારી કુંખ જન્મેલો બાળક બીજી માતા ન ધાવણ ધાબા ન જાય. આટલું જ બરવીર્યા પડેલું હતું. આવો અદ્ભુત અલૌકિક અવિનાશી શુદ્ધ બુદ્ધ ભગવાન અનંત જ્યોતિમય જો મદાલસા માતા જ્ઞાનમાં જોયો છે, તાણીના બાળકોને પણ આપણે ગોલાગી જોશે. એક હાલોળો ગાયો છે, આપણને ગાતા નથી આવતો, પણ હાલોળો ગાતા બાળકોને જ્ઞાન થઈ જાય છે. મહિલો ચૈતન્ય દેવ જેમ તરવાર ને મેણ, આ જેમ ગર ને ગરદણી, જેમ આ ગુલોબ અને લાઈટ ન હોય તો આ બધું તમારું શોભાયેલું બધું જૂઠું પડી જાય. આ લાઉડ સ્પીકર જૂઠું પડી જાય ને આ બધા દીવાન બગાન ધાર કુવો થઈને રહે. કારણ આ બધામાં લાઈટ એની રસા. આ તમારા દેહો છે, આ બધો મરદો છે. તત્વ લેજો તોણી ને ઠૂંઠો મેલો ઠેલી. શાસ્ત્રોમાં પ્રમાણ આલ્યું છે. તત્વની દ્રષ્ટિએ જો તમે ભાવ કરી અને જો આ સંસારમાં રહો તો ખરખડિયા નારીઓ જેવા રહો, અનાસક્ત રહો, ખોટો મોહ ન કરો, બાળકોમાં વાત્સલ્ય ભાવ રાખો. એ વાત નક્કી છે. પણ મોય ચેતન દેવ છે એ તમારા પણ ગવાળો નથી, એ તમારો નથી. એ તો ત્રણ લોકના નાથનો અંશો છે અને એ તો અમલ લોકનો રહેવાસી છે. તો તમે આત્મા ભાવ બદલી અને દેહના ભાવ આપો તો અંધાર કૂવો નેસા ઉતરી જાય આપણી વરતી. પણ જો આત્મા ભાવ પરાવો તો તમારી વરતી અલૌકિક દિન પ્રતિદિન દિન હોય સમાયો સવાયો માતા મેં રોમ રતન ધન પાયો. તમારું અંતરનું કમળ ફૂલ ખીલી નીકળે, તમારો અદભુત દેવ શીપમાં મોતી પાકે અને હોદા તૂટી જાય. એમ તમારો મહિલો ભગવાન પ્રસન્ન થાય. એના માટે આચરણ શુદ્ધ કરો, આહાર અને વિહાર સંગ સમજણ કરો. જો સમજણ વગરનો સંગ કરો, ખોટો વ્યસનો, ખોટો જોવાનું, ખોટો ગીત ગાવાનો, આ નાટક સિનેમા જોવામાં, આ બે ભવન અવસ્થામાં ફરે એ પશુ બુદ્ધિવાળાના આત્મા જ્ઞાન ભગવાન અંતરાત્મા અનંત જ્યોતિમય અંતર્ધ્યાન થવું. જુઓ ને ગંગા સતીને જીવન જીવ્યા છે કે તારે કોરલ લોયણ લવાની છોકરી હતી. એક લાખો રાજા હતો, એ મહાન અધર્મી તો જે છે ના જેવું છતાં લાખા રાજાને બોધ કર્યો છે લોયણે આત્મા દશાનું જ્ઞાન પ્રગટ છે. લાખો સુરજા રોણી અમરો ભૂવો અને ખેમડીઓ કોટવાર એ લોયણ લવાની છોકરી 8 જ વર્ષની હતી ને 8 વર્ષની છોકરીના આત્માનું જ્ઞાન થાય છે. વિતરાગ કેવળ જ્ઞાન કે જેમાં સૃષ્ટિ કા સંસાર જ નથી. જો તોરલે તો 3 નરકારા, નિરલબાઈ કુંભારવાણાનું બોધાર, માલદેવ ને રૂપોદેવ. જુઓ મહાન નુગ્રહ રૂપ માલદેવ રાજા હતો તો રૂપોદેવી બોધ કરી ને આત્માનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. તો શાસ્ત્રોનો પ્રમાણ છે. જો ચંદનબાળા મૃગાવતી આ શાસ્ત્રોનો પ્રમાણ છે કે જેના મા બાપ લઈને નાહી ગયો હતો, એક રાજાને મારી નાખ્યો. એ રાજકુમારી હતી ચંદનબાળાએ. એની મા જંગલમાં લઈને નાહી જતો, રાજાને મારી નાખ્યા. એટલે
તો જંગલમાંની પકડીને લાવીને એ બાળાને વેસીથી એ બાળાને મહાવીરના બોધથી આત્માનું જ્ઞાન કેવળ જ્ઞાન થાય છે. અને એની માસીથી મૃગાવતી એ રાજકુમારી એના આત્માનું જ્ઞાન થાય છે. આ મહાન સત્યો 16 સત્યો ગણાય છે. એ સત્યોમાં ચંદન બાળાનું, મૃગાવતીનું, પ્રભાવતીનું, ચાલીભદ્રની માતા ભદ્રા માતાનું આ બધાનો પ્રમાણ આવશે. તો માતાઓ એટલે ભટ્ટખંડ આ ધરતી માતા જેવી માતાઓ. તમારો મન છલવછલ 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 કરો તો તમને ધીરજ ન રહેવા. પણ જો જન્મ્યા છો તો ખ્યાલ કરો, જો ગરવાખરા પૂર્યા છે નાવાની હગાઈ ની તો જઈને રહું પડે. વાહિદો વાળા પર તમારો વૈરાગ નથી થતો. જો નાવાની હગાઈ ની તો અને પુરુષો તમને ખ્યાલ નથી આવતો કે જેના હાથી લગ્ન થાય છે નાવાની હગાઈ ન હોય તો લગ્ન થાય છે. પંચની સાક્ષી, સૂર્યની સાક્ષી, અગ્નિની સાક્ષી, મા બાપની સાક્ષી અને ભગવાનની સાક્ષી. આ દેવો સૂર્યચંદ્ર આ દેવોની સાક્ષીમાં થાય. ધર્માદી જે સિદ્ધ લાવીએ એના પર ખોટો હક કરો, આ ન્યાય છે? હે પશુ જેવી જીવન જીવાય? દોનમાં લાવેલી શીખ જેવી હોય એના ધર્માર્થ વ્યવહાર થાય. સંસારમાં રહો, સંસારમાં રહેવાની ના નથી, પણ ધર્મના નીતિના બોધા છે આટલા જાળવીને સંસારનો વહીવટ કરો. ખોટો ધણી આપો નથી કરો, ખોટું અભિમાન નથી કરો. ખોટું અભિમાન રાખ્યો તો પરિણામે અધોગતિ જવું પડે. આ બધી વસ્તુ તો વહેરવાની. માતાઓ કે પુરુષો સ્વભાવ જાળવો. અરે અરે મનખાદેવના અવતારમાં કૂતરોના જેવા સ્વભાવ રે. એક સહેજ વાત થારું લડી મળો અને કટમમાં કે ગોમમાં કે ઘરમાં હંપ ન રાખી શકો અને આત્માનો ધર્મ ભૂલી જાઓ, કર્મ મોથે લઈને જાઓ. બોન જરા શાંતિથી બેહો બાવો. સબ ફાફો મારો છોકરો ખોવા છો બા. શાંતિથી બેહો અને ન ફાવતો ઉઠીને ગામોડો હો બા. જો હોય કાયદો કડક છે. આ કાયદામાં લગન નહીં ચાલે. જતડામાં તાર થઈ જેવું છે. ફાવે તો રહો અને ન ફાવે તો ઘેર ભલા. આ નાટક સિનેમા નથી. આ અનંત કાળથી ન કરેલું કર્મનું આવરણ ભેદીને અમરલોકમાં જવાનો માર્ગ છે. ભગવાનના લોકમાં, પરમાત્માના લોકમાં જવાનો માર્ગ છે. પુરુષો કે માતાઓ ધ્યાન રાખો. કોઈ અવતારોમાં જો આ કામ કર્યું હોત તો આપણી રખડપટ્ટી મટી ગઈ હોત. આ શરીરનો સ્નેહ છે જે મોહ કર્યો છે આપણે, પણ શરીરના મોહથી આપણે આપણા સ્વરૂપનું ભગવાનનું ભૂલાય છે. બે ભવન અવસ્થા થઈ ગઈ છે. તો બધા વિવેક દ્રષ્ટિથી હંપ રાખો, બધા હળી મળીને રહો, સંસારમાં રહો, સંસારના વ્યવહાર પાડો, પણ સ્વભાવ શુદ્ધ રાખો. ક્રોધ થાય એ આત્માને ક્રોધ થાય? હે સચ્ચિદાનંદ આત્મા છે, ક્રોધ કરે? હું તો નહીં થતો હોય કોઈ ક્રોધ. આપણા આગમમાં નહીં થતો હોય કોઈ. થાય છે? હે અલ્યા મનખાદેવના અવતારમાં તમે આત્માઓ છો? કોણ છો? ભૂત છો? હે તમે હંસ થઈને જીવો. વર્તમાનની ભૂલા પણ બાંધી નાખે છે. તો તમે જે જગ્યા પર જીવો બધા હિલમિલતાથી જીવો. એકલો પ્રેમ ડોળો. બધા જવાયા છે. દીકરાએ જવાયા છે, દીકરીઓએ જવાય છે, માતાઓને જવાનું છે ને પિતાને બધાને જવાનું છે. તો બધા હંપ કેળવો. એક તત્વના મૂળમાં વ્યાપ્યા માનો તે બધા ભગવાનના અંશો છે. પણ કર્મ જો બગાડ્યું તો બેહો ને બરજા ને કૂતરો ને કાગડો ને ભૂંડ ને રેશો ના ફરે છે ને, નાગ ને વાઘ, એ બધા વર્તમાનનો ક્રમ બગાડેલા છે. આપણા વડીલા ફરે છે. આ બધા અમારા વડીલા કોઈ અહીં નહીં આવ્યા હોય. તમારા આ ફળીનો કૂતરો પેલી ફળીમાં જોઈ છે બા તો લડે છે? હે કૂતરો કૂતરોને વેર જેવું ખરું? લડે છે બોલ કૂતરો? હા 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 તો મનખા ના કર્યા. જો એ અનસ્ય પાહે તો વેસવા છે. ઓઢવા આપણું પાથરવા ધરતી છે, લાકડીઓ ખાવાની છે. સતો જુઓ મનખાદેવના અવતારમાં મનને સમજાયું નથી. આ મન વિતાડે છે. અને અત્યારે જો તમે મનખાદેવના અવતારમાં જીવ જીવ વસી વેર, અરે અરે જીવનને ધિક્કાર છે, ધિક્કાર છે. ખોડી નાખો આ ફુગાને. ધરતીને ભાર રૂપ થાય. જીવ જીવ વસી વેર કરે એને મનખાદેવ કહેવાય? હે એને મને જ કહેવાય? જીવ જીવ વસી વેર કરે. મોય દેવ બેઠો ચેતન જળ જ્યોતિ ભગવાન જેની ભક્તિ માગો છો. અને આપણે એકબીજાની નિંદા કરીએ, ગુણ દોષ કરીએ, ઈર્ષ્યા કરીએ, કપટ કરીએ. જો એ કપટનો ફરશે, આ ગધાડાનું ઊંટ આ આગળ ગાડીએ ફરે છે. ઊંટ ગાડીએ ફરશે ને ગધાડો ભૂલો લઈને ફરશે. પૈસા કુંભાર લઈને સોજો ગધાડાને પડીએ.
અને આ પાછા આ મેસીએ બાળા છે કેમ છે આ મુસાળા બરજા પેલા પૂછવાળા બરજા વગેરે ઓળે ફરે ના આ મુસાળા બરજા કહેવાય આ બધા આ દોડ્યા આ બધા મુસાળા બરજા મફતિયા પેટ વાસ્તે પૈસો પગાર ને ભાડું ને કોઈ ને રાત દન વહે દો તમારે પગાર કોઈ મળે છે કે ભાઈ હે પગાર ઘેરે હે અને માતાઓ ને બા તમને વૈરાગ નથી આવતો હું કરી રહ્યા છો આ જીવનમાં હું કરી રહ્યા છો તમે દુનિયામાં નથી બંધોળા તમે તપાસણી કરજો સૂક્ષ્મ દ્રષ્ટિથી વિચાર કરજો જાડી બુદ્ધિથી જો તો ખબર ન પડે પણ જો તમે નિર્મળ બુદ્ધિ કરી અને અંતરમાં શાંત થઈને ખરીને જોહો તો આ હું કરી મેલું છે મફતમાં પૈસો પગાર ને અડકોલા ખાવાને મફતમાં ફરવું એ પેટ વાસ્તે રહેવું હે આ હેનો સંસાર અજ્ઞાનથી કર્મ કરેલાનું ફળ દાસ પણ રહીને મફતમાં રહીને આ સુકવવું પડે છે તો પુરુષોનું પુરુષ તત્વ જાગૃત કરો માતાઓ તમારું અંતરનું શૌર્ય પ્રગટ કરો માતાઓ તમે માતાઓના ધર્મ સંભાળો તમે પતિમાં પરમેશ્વર રાખો પતિમાં પરમેશ્વર ભાવ રાખો અને વાવણી કરો મુઠ્ઠી છૂટી મેલો જે કોઈ જીવ હોય આવા મફત મજૂર મળ્યા હોય કમાઈ કમાઈને ઢગલા કરતા હોય તો મને વાવતા શું થાય છે તમે મા બાપ ને ઘેરથી તો કોઈ લાયા નહીં 20 વર્ષ મૂકીને આયા બધું તો અને હાહરીમાં જઈ અને કરમ ભેગો કર્યો હંતા મમતા કરીને તો પછી પુત્રમાં જઈને ભોગવવો પડી આ ટોળો બધો સૂકું છે કર્મ સૂકું છે બે હોન બળ્યા થઈને તો વર્તમાન કર્મ સુધારો વર્તમાનના ભાવ શુદ્ધ કરો પુરુષોએ વર્તમાન સુધારો કલા મફતમાં પૈસો પગાર ને પૈસો પગાર ને અત્યારે એક મજૂરીઓ આવે તો 10 રૂપિયા માગે છે 5 રૂપિયા માગે છે કારણ તમારો અમારો પગાર જ ને આવા તમે ઉદારતામાં રહો છો હે આ જીવન ઉદારતામાં અર્પણ કર્યું છે ના આ ગેર ઓડિટર સાહેબ આવશે પાછા કોઈ સાહેબ આવે ને પૈસા ખિસ્સામાં રાખેલા કોની બુઠાઈને કાઢલી પૈસા ઓડિટર સાહેબ આવેલા એક ચોથા હશે આ પૂર્વજન્મના ઋણવાળા એનું ભારે છે એ ખબર છે કે ફંદામાં પડી જાઓ મફતમાં રહેવાનું અડકોલા ખાવાના તો વૈરાગ પામજો હે ભગવાન હે ત્રિલોકપતિ હે સર્વજ્ઞ હે પરમાત્મા હે દયાળુ હે બધા દોનના દાતા કે સૂર્ય જેવો દેવ પવન જેવો દેવ જળ જેવો દેવ આટલું દોનમાં આલ્યું આવો દેહ દોનમાં આલ્યો છતાં હે પરમાત્મા તને મેં ન જાણ્યું કે હે પરમાત્મા મેં તારું તને અર્પણ ન કર્યું અને હું આ કર્મના પાછો 84 નીકળ્યો છું તો મારા જેવું મુદ્દ અને મૂર્ખ કોણ કે હે પરમાત્મા તારું છે અને તને અર્પણ કરતો આમાં હું ખમસાઈ આવે છે તમને હું ટોટો આવે છે હું નુકસાન આવે છે સબ પરમાત્માનું દોન દીધેલું દયાળુ દોન કરેલી વસ્તુ તમારા પાસે આ શરીર છે એ મનખા દેવના અવતારમાં આ દોન ભગવાને ભેટ કરી છે આ દેહ તારા અંતરમાં ચૈતન્ય દેશ અનંત જ્ઞાનનો દાતા તારો ભગવાન હૃદયનો રોમ છે જોન અને આ બધામાં રોમની પૂજા કર અને મુક્ત થઈને પરમાત્મા સ્વરૂપમાં જા બીજા સ્વરાજના માર્ગે નથી જા માતાઓ કે પુરુષો દરેકની આ ફરજ છે કે મનખા દેવના અવતારમાં આત્માને સંભાળી આત્મા ધર્મ સંભાળી એ નિજ ધર્મ કહેવાય નિજ ધર્મ સંભાળી અને પરધર્મ પાળો નિજ ધર્મ પાળો નિજ ધર્મના ધ્વન ઉપર રહીને પરધર્મ પાળો એટલે આત્માના ધર્મ ધ્વન ઉપર રહી અને શરીરનો ધર્મ પાળો શરીરનો ધર્મ પાળવો પડે બાળાઓ માતાઓ પિતાઓ પુત્રો બાપો દીકરાઓ શરીરના ધર્મો અવશ્ય પાળો વડીલોને વિનય કરો કોઈ નિરાધાર જીવ હોય તો એને બાળો ને એને સંતોષ આલો શાંતિ આલો સાહેબૂત થો મનથી વસનથી કર્મથી શરીરથી કોઈ પણ રીતે બીજા જીવને સહાયક થાય બીજા આત્માને શાંતિનું કારણ થાય એવું આપણું પોતાનું આસન થાય બધા આત્માઓનો આશીર્વાદ મેળવો આ અવતાર છે એ વિષય ભોગ માટે નથી વિષય ભોગથી શાંત થઈ અને આત્માને સમજીને પરમાત્માના લોકમાં જવા છે આત્માને સમજી અને દેહના ધર્મ પાળો આત્મામાં રહો તમારામાં આત્મા મારામાં આત્મા ને પરમપિતા પરમાત્મા પરમાત્મા આપણને જોઈ રહ્યા છે અત્યારે આપણે બધા એમ જાણીએ કે આપણને કુણ ભાળે છે પણ આપણને ત્રણલોકનું નાથ ભગવાન જોઈ રહ્યા છે ભગવાનને ખોળસી આજે આપણે ધર્મની જાજુ પર આવ્યા કુરુક્ષેત્ર અને ધર્મ ક્ષેત્રને સમજજો અહંકાર મન ઇન્દ્રિય કર્મ અને શરીરનો ભાવ એ કુરુક્ષેત્રમાં જીવ કહેવાય એ ભાવ આવે તો તરત અભિમાન આવે
અને સત્સંગના યોગમાં રહી અને નિર્મળ થો, તમારામાં આત્મા, મારામાં આત્મા અને પરમપિતા પરમાત્મા ભગવાન આપણા છે દયાળુ, આ ધરતીને ધારણ કરી રહ્યા છે. આ બધું એ પરમાત્માને લઈને સુધર્યું છે. આવો ભાવ કરો તો પોતાનું અભિમાન ઘરી જાય, મનનું અભિમાન ઘરી જાય. ભગવાનના ગુણ ગાતા આવડે તો મનની ગ્રંથિ તૂટી જાય. બાહ્યતમ અભ્યંતરે ગ્રંથ ગ્રંથિ નહીં હોય, પરમ પુરુષ તેને કહો સરળ દ્રષ્ટિએ જોઈ. ક્ષણ ક્ષણ અસ્થિરતા અને વિભાવિક મોહ એ જેના મોથી ગયા તે અનુભવી ગુરુ જોઈ. સદગુરુ દેવ કી જય. અમે મહાત્માઓ બોલનાર વધારે છે અને આપણે એકલા બોલીએ તો આ તો મોય અદેખાઈ થાય કે ભાઈ આ એકલા જ મોટા સિદ્ધનો કચકો થઈ જશે. તે બોલ બોલ કરે છે ને મારો વારો આલતા નથી. આ મહાત્માઓને માઠું લાગે એટલે અમે બધા વારા ફરતી દરેકને બોલવું પડે. કેટલા વાગ્યા છે આપણે? ઓ બાપ, આ તો ઘણો ટાઈમ જતો રહ્યો. સદગુરુ દેવ કી જય. પણ પોતાના જીવનનું પરિવર્તન કરવું એ સત્સંગનો લક્ષ્ય છે. હું ખો પાણી પીઓ પણ એક ક્ષણ ભગવાનનું નામ વિહારો. લેતો દેતો ખાતો પીતો બેસતો ઉઠતો કોની આદરતી કોનો પાણી નિરતો કોને નીચો ઓ મારા મયો પાંચી મેળો આ તન મારો પ્રાણ પાંચી મયો પાંચી મેળો લોક સદાઈના અને સદારો કાલે નાના કરે વિચારો ઓ માલા મર્યો પાંખી મેળો આ તન મારો પ્રાણ પાંખી મર્યો પાંખી મેળો. આપણે બધા ખોટું મમત્વ અને ખોટું દણીપણું કરીએ છીએ, પણ આટલો તમે વિચાર કરજો કે આ કેની ધરતી પર પગ મળો છો. આ પવન કોણ ગતિ આલે છે? આ સૂર્ય થઈને કોણ પ્રકાશે છે? અનાજના કણ કોણ બનાવે છે? બહેના થોનેલે દૂધ કેડે બનાવ્યું છે? ખાય તો રોમ રોમ કોણ પોસે છે? પરુમાનો દેહ બનાવી આલનાર દાતાર ભગવાન આપણો પરમપિતા. કોઈ ન જાય એ જગ્યા રહીને આ દેહ કોને બનાવ્યા છે? આપણા ચક્ષુમાં દેખાય, જીભોને બોલાય, કોનામાં સંભળાય કે આવા હું તત્વો ભગવાનથી ગોઠવ્યો છે. હે ભગવાન, દયાળુનો દોન એનો ગેર ઉપયોગ ન કરતા. બોલો સદગુરુ દેવ